વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત રાજુ મેકવાની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે અલંકારમાં એક નવો અલંકાર શીખવા જઈ રહ્યા છીએ. અલંકારનું નામ છે અતિશયોક્તિ અલંકાર. નામ પ્રમાણે તમને ખબર પડી જશે. અતિશયોક્તિ હોય, બરાબર, કે જેની અંદર જે કુદરતી વસ્તુ હોય એના કરતાં કંઈક વિરુદ્ધમાં વર્તન થતું, અતિશય વર્તન થતું હોય એમ. તો આપણે એની વ્યાખ્યા જોઈએ કે વાસ્તવિક પરિસ્થિતિ કે કુદરતના નિયમ વિરુદ્ધ જઈને કોઈ પદાર્થ કે પ્રસંગનું વર્ણન કરવામાં આવે ત્યારે અતિશયોક્તિ અલંકાર બને છે. એકદમ સરળ વ્યાખ્યા છે કે વાસ્તવિક પરિસ્થિતિ કે કુદરતના નિયમ વિરુદ્ધ જઈને કોઈ પદાર્થ કે પ્રસંગનું વર્ણન કરવામાં આવે ત્યારે અતિશયોક્તિ અલંકાર બને છે. બીજા શબ્દોમાં એમ કહી શકાય કે ઉપમેયનો લોપ કરીને ઉપમાનને જ આપણી સમક્ષ રજૂ કરવામાં આવે છે. અર્થાત ઉપમાનમાં ઉપમેય સમાઈ ગયેલું હોય છે અને એકલા ઉપમાનનો જ નિર્દોષ કરવામાં આવે છે ત્યારે બને છે અતિશયોક્તિ અલંકાર. બરાબર? તો દ્રષ્ટાંત સાથે તમને સમજાવું તો પૂરેપૂરો ખ્યાલ આવશે. બે ચંદ્ર પ્રકાશી રહ્યા છે, એક આકાશમાં અને બીજો ધરતી પર. હવે ચંદ્ર તો એક જ હોય, બરાબર, પણ બે ચંદ્ર, એક આકાશમાં એક જ ચંદ્ર છે, ધરતી પર તો કોઈ ચંદ્ર નથી. અર્થાત અતિશયતાની વાત છે ને, એટલે વાસ્તવિક નથી. આ પરિસ્થિતિ ચંદ્ર એક જ છે અને છતાં એને ધરતી પર બતાવ્યું છે એ વાસ્તવિક પરિસ્થિતિ નથી કે કુદરતના નિયમ વિરુદ્ધ છે. એટલે વ્યાખ્યા અહીંયા સાચી પડે છે, બરાબર, કે વાસ્તવિક પરિસ્થિતિ કે કુદરતના નિયમ વિરુદ્ધ જઈને કોઈ પદાર્થ કે પ્રસંગનું વર્ણન કરવામાં આવે છે ત્યારે અતિશયોક્તિ અલંકાર બને છે. અહીંયા એવું જ છે, ચંદ્ર આકાશમાં જ હોય, ધરતી પર ન હોય, છતાં પણ વર્ણન એવું કર્યું છે કે બે ચંદ્ર પ્રકાશી રહ્યા છે, એક આકાશમાં બીજો ધરતી પર. અર્થાત આ વાક્ય બને છે અતિશયોક્તિ અલંકારનું. બીજું ઉદાહરણ જોઈએ. 12 હાથનું ચીબડું ને 13 હાથનું બી. આમાં પણ અતિશયોક્તિ કરવામાં આવી છે. કેવી અતિશયોક્તિ? તો બી હંમેશા નાનું હોય, બરાબર, અને ફળ મોટું હોય. અહીં તો કેવું છે કે 12 હાથનું ચીબડું, જે ફળ છે ચીબડું, એ 12 હાથનું છે અને બી જે છે એ 13 હાથનું છે. વધારે મોટું કેવી રીતે હોઈ શકે? અતિશયોક્તિ કરવામાં આવી છે, બરાબર, એને કહેવાય અતિશયોક્તિ અલંકાર. હજુ બીજું ઉદાહરણ જોઈએ કે મેઘ ગર્જના સાંભળતા વેત જ પૃથ્વીના પેટાળમાંથી તરણા ફૂટી ગયા. હવે મેઘ ગર્જના થવાથી કઈ પૃથ્વીના પેટાળમાંથી અંકુર ન ફૂટે. મેઘ ગર્જના થાય, વીજળી થાય, વાદળ આવે, વરસાદ પડે, પછી તરણા ફૂટે. આ તો ખાલી મેઘ ગર્જના સાંભળીને જ તરણા કેવી રીતે ફૂટી જાય? અતિશયોક્તિ છે. એટલે અહીંયા ટૂંકમાં વાસ્તવિક પરિસ્થિતિ નથી, કુદરતના નિયમ વિરુદ્ધ જઈને વર્ણન કરવામાં આવ્યું છે એટલે બને છે આ વાક્ય અતિશયોક્તિ અલંકાર. હજી એક વધુ ઉદાહરણ જોઈએ. હજી તો પૂર આવે તે પહેલા ગામ ડૂબી ગયું. હજુ પૂર તો આવે તો પહેલા, પૂર આવે પછી ગામ ડૂબે ને. અહીં તો શું કીધું છે કે હજી તો પૂર આવે તે પહેલા ગામ ડૂબી ગયું છે. પૂર આવ્યું નથી એ પહેલા ગામ ડૂબી ગયું છે એટલે અતિશયોક્તિ કરવામાં આવી છે, બરાબર. વાસ્તવિક પરિસ્થિતિનો ચિત્ર આમાં નથી, વાસ્તવિક પરિસ્થિતિ વિરુદ્ધમાં નો ચિતાર છે. એટલે વ્યાખ્યા અહીંયા સાબિત થાય છે કે ભાઈ વાસ્તવિક પરિસ્થિતિ કે કુદરતના નિયમો વિરુદ્ધ જઈને કોઈ પદાર્થ કે પ્રસંગનું વર્ણન કરવામાં આવે છે. બીજા શબ્દોમાં કહીએ તો ઉપમેયનો લોપ કરીને ઉપમાનને જ આપણી સમક્ષ રજૂ કરવામાં આવ્યું છે. અર્થાત ઉપમાનમાં જ ઉપમાય સમાઈ ગયેલું છે અને એકલા ઉપમાન, જે ઉપમાન જો છે એનો જ નિર્દેશ થયેલો છે. અહીંયા જોયું કે ભાઈ હજી તો પૂર આવે તે પહેલા ગામ ડૂબી ગયું. હજુ બધું ઉદાહરણ આપું કે હજી તો વાઘ આવીને એને મારે એ પહેલા જ મરી ગયો. હજુ વાઘ આવીને એને મારે એ પહેલા જ મરી ગયો. હવે આ શક્ય નથી, અતિશયોક્તિ છે, બરાબર, કે વાઘ આવે પછી એને મારે અને મરી જાય. પણ આ તો વાઘ આવ્યો નથી, હજુ તો વાઘ આવીને એને માર્યો પણ નથી, એ પહેલા જ મૃત્યુ થયું. અતિશયોક્તિ
છે. એટલે ઉપમેયનો લોપ કરીને ઉપમાનને જ આપણી સમક્ષ રજૂ કરવામાં આવે છે. અર્થાત ઉપમાનમાં ઉપમેય સમાઈ ગયેલું હોય છે અને એકલા ઉપમાનનો જ નિર્દેશ થાય છે. અહીં એકલા ઉપમાનનો જ નિર્દેશ થયો છે એટલે બને છે આ વાક્ય અતિશયોક્તિ અલંકારનું. હજી એક ઉદાહરણ લઉં વધારે કે ભીમે ગદા ઉઠાવી. ભીમે ગદા ઉઠાવી ત્યાં કેટલાય ભૂમિ પર ઢળી પડ્યા. એટલે ભીમ ગદા ઉઠાવે એ પહેલા ભૂમિ પર ઢળી પડે અતિશયોક્તિ છે. હજુ ભીમ ગદા ઉઠાવે ને બીજાને મારે ને મરી જાય કે ઢળી પડે વસ્તુ અલગ છે, બરાબર. પણ આ તો ખાલી ભીમે ગદા ઉઠાવી છે અને બધા લોકો ધરતી પર ઢળી પડ્યા. અતિશયોક્તિ છે. આ શક્ય નથી પણ શક્ય બનાવ્યું છે. કેવી રીતે બનાવ્યું છે કે એકલા ઉપમાનનો જ નિર્દેશ થયો છે. બીજા શબ્દોમાં કહીએ તો વાસ્તવિક પરિસ્થિતિ કે કુદરતના નિયમ વિરુદ્ધ જઈ અને પ્રસંગનું વર્ણન કરવામાં આવ્યું છે કે ભાઈ ગદા ઉઠાવવાથી કઈ ભૂમિ પર લોકો ઢળી ન પડે, પણ અહીંયા તો ઢળી પડ્યા. એટલે વાસ્તવિક પરિસ્થિતિનું નિર્માણ નથી અહીંયા કે ભાઈ વાસ્તવિક પરિસ્થિતિથી વિરુદ્ધ જઈ અને વર્ણન કરવામાં આવ્યું છે. માટે આ વાક્ય બને છે અતિશયોક્તિ અલંકાર. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે અતિશયોક્તિ અલંકારની ચર્ચા પૂર્ણ કરીએ છીએ. ફરી વખત નવા વિડીયોમાં નવા અલંકાર સાથે મળીશું. ત્યાં સુધી આપ સૌનો આભાર.